हे गाइस गुड मॉर्निंग जय श्री कृष्ण वेलकम बैक टू यूट्यूब चैनल आई होप કે બધા મજામાં છો સ્વસ્થ છો ને મસ્ત છો સોમવારની મોર્નિંગ થઈ ગઈ એકદમ મસ્ત ને નાસ્તાની તૈયારી પણ શરૂ છે આજ મમ્મી બનાવે છે ફરીથી ગાંઠિયા તો ચાલો મમ્મીને મળીએ તો મમ્મી આજ બનાવે છે ફરીથી ગાંઠિયા કા મમ્મી આજે રિયા બનાવ્યા છે મમ્મી કે ગાંઠિયા બનાવે રિયા બેને પણ ભાવે છે કા हाँ हाँ ए मम्मी गुड मॉर्निंग जय श्री कृष्ण नहीं तो रही गयो हाँ गुड मॉर्निंग जय श्री कृष्ण उठीने पण नहीं तो सीधी गाठिया करवा दे થોડા વઈ हाँ ભૂલાઈ ગયો પછી તાર પપ્પાએ તે ઉઠ્યા પછી કઈ રહી ન હગે નાસ્તો કરવા જોઈએ એટલે પછી એને પપ્પા જો ગરમ ગરમ ગાંઠિયા ખાવા બેસી ગયા પપ્પા ગાંઠિયા કેવા બન્યા છે હે ને જો મમ્મીના ગાંઠિયા વચ્ચે કેવું જ ન પડે કા મમ્મી એટલે મારે ઝડપ રાખવી પડે કારણ કે બધાને ઉઠ્યા પછી કાંઈ ઘા નાસ્તો કરવા જોઈએ એટલે એટલી બધી દોડાદોડી થઈ જાય હા કેની કોઈ લિમિટ જ નહીં કા મમ્મી હા બસ તું કઈક બીજું આમ તેમ કરતી હોય ને એટલે મને એમ થાય કે રસોડામાં ફટાફટ ફરી જાય હા હા હાલ લઈ લો ને પપ્પા ગાંઠિયા ગાંઠિયા મજા આવે હા ગરમ ગરમ ગાંઠિયા મજા આવે તીન જો નાવા ગયા છે હા કાંદા ટમેટા સુધારવાના છે ને હા હવે સુધાર નાખ્યા આપણે પપ્પાને પેલા દઈ દીધા હતા હા કેમ કે પપ્પાને ઉઠીને તરત જોવે એટલે પછી ફટાફટ પપ્પાને આપી દીધું હતું ડાયાબિટીસ વાળા હા એટલે એ ભૂખ્યા ન રહી શકે હા ભૂખ લાગે એટલે એને ઉઠે ને એટલે મારે પેલા કમ્પ્લીટ ચા નાસ્તો કરી દેવો પડે એવું છે પછી કઈ નહીં હારો હાલો તો પછી નાસ્તો કરવા બેસી જાય પછી કરીએ કન્ટિન્યુ હાલો હાય ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અમારો બધાનો ચા નાસ્તો થઈ ગયો છે અને રિયાબેન પણ જો અહીંયા બેસી ગયા છે ચા નાસ્તો કરવા માટે હાય રિયા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હાય ભાઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો આજે રિયાને ગાંઠિયા ખાવાનું બહુ જ મન હતું અને ઘરના મમ્મીના ગાંઠિયા ખાય તો વધારે મજા આવે આજે રિયાબેન ફાઇનલી જઈ રહ્યા છે રિટર્ન ઓફ ધ અહેમદાબાદ હા એટલા માટે તો રિયાબેનને મમ્મીએ બનાવી દીધા છે ગરમા ગરમ ગાંઠિયા અમે લોકોએ તો ચા ને ગાંઠિયાનો નાસ્તો કરી લીધો છે એકલા ઈ ઝીણી અમારી હોતી હતી એટલા માટે કઈ વાંધો નહીં હા બધાનો હિસાબ અલગથી થશે અલગથી થશે હા હા જોઈ લઈશ ટાઈમ આएगा अपन का भी टाइम आएगा હા 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 તો ગાઈસ એને મને બે ગિફ્ટ આપેલા પણ દેખાડવાના રહી ગયેલા તો ટી શર્ટ આપ્યું છે એને મને ગિફ્ટની અંદર તો એક છે અહીંયા અને એક છે પાછું એને બેગ આજેનું તૈયાર કરી નાખ્યું છે એ જાય છે એટલા માટે તો એક એને બેગમાં મૂકી દીધું છે થોડીક સાઇઝ ડિફરન્ટના હિસાબથી તો હવે એણે મને પ્રોમિસ કરી છે ભાઈ હું તારા માટે બે લાવી હતી તને બે ગમી ગયા છે તો સાઇઝનો ઇસ્યુ થયો છે તો મેં એમ કીધું કે હા કોઈ વાંધો નહીં તો એક તું રિટર્ન લઈ જશો એનું બદલે તું મને શું આપીશ તો કે એના બદલે હું તને હજી એક આપીશ એટલે હવે મારા ટોટલ બે ટી શર્ટ એની પાસે જમા છે કઈ વાંધો નહીં એકવાર આપણે ચેન્જ કરવાની હતી પણ એ નહોતી થઈ શૂઝ વાળી ચેલેન્જ હા હા એને મને એમ કીધેલું કે તને બે નહીં તને 3 ટી શર્ટ આપું પણ તું મારી યારે ચેલેન્જ કર કે હું તને 1 થી 4 નંબર કહીશ કે 1 થી 4 નંબરની અંદર તારે કોઈ બી આંકડો કહેવાનો એ અંક આવે 1 2 3 4 તો એની અંદર શૂઝ હશે 4 જાતના કોઈ પણ જાતની કિંમત હોય કે ગમે એટલા રૂપિયાના હોય તારે મને પ્રોમિસ કરવાની લઈ દેવાની તમે કઈ વાંધો ને આપણે કરશું કાલે ચેલેન્જ 4 શૂઝ હતા એમાંથી એક 2 હતા નાઇકીના અને 3 હતા જોર્ડનના 2 કે 3 જોર્ડનના હતા એમાંથી 4 માંથી ગમે એક નંબર બોલે એ નંબરનું ભાઈને શૂઝ મને લઈ દેવાનું એવી રીતે કરશું આજે આપણે શું કહેવાય એને ચેલેન્જ હા તો કરીએ પાછા આગળ કન્ટિન્યુ એન્ડ મમ્મી એને કશિશ ગયા છે અગાસીએ કશિશ સૂકવે છે કપડાં તો ચાલો આપણે કશિશ પાસે જાય કશિશે તો મોર્નિંગ અને આજ બ્લોક સ્ટાર્ટ એને જ કર્યો છે એન્ડ મમ્મી શું કહેવાય પાપડ ફેરવે છે હા તો બતાવું હાય મમ્મી એન્ડ કશિશ હાય ચિંતન મમ્મી તું તો કે હાય હા મમ્મીને થઈ ગયું છે ટચક્યું કડમાં તો હું ને મમ્મી જાય છે ટચક્યું કરાવવા કા મમ્મી હા હા હે ને ફેરવાઈ ગયા ને બધા તો વાંધો નહીં ને કશિશ જાય તડકે કપડાં સૂકવે છે એટલા માટેના કપડા પણ હતા તો અમે તડકો ઉપર આવે નીચે મોડો આવે એટલે ઉપર નાખી દઈએ એટલા માટે સારું સારું તો તમે કપડાં સૂકવી નાખો મમ્મીના પાપડ સૂકવાઈ ગયા છે તો ચાલો મમ્મી આપણે જઈએ અને પછી કરીએ
કન્ટિન્યુ. ગાઈસ આયા મમ્મી કરે છે પૂજા પાઠ ભગવાનને. નાસ્તો થઈ ગયો છે મારો પણ. એન્ડ અહીંયા ભાભી શું કરે છે? વાળે છે નહીં ભાભી સા? હા જો આવું છું બધાયથી. જો કચરાવાળા શું કહે પોતા કરવા માટે માસી આવી ગયા છે. ડોર પર બેસી છે પણ મેં કીધું કે તેજ ખમો આ થોડીક વાર રાખીને મસાલા ગાંઠિયા થઈ જાવ હા. એટલે મોડું થઈ જાય પછી. એમાં ને અમારે ગરમ ગરમ બનાવવાનું ને એમાં રહીએ પછી મમ્મી કહેતા ચક્યું કરવા. હા મમ્મીને કમરમાં કંઈક થઈ ગયું તું. હા દુખવા માંડ્યું જેવું પછી વળી ખાટલી ઉપાડી ને એમાં થઈ ગયું. હા હા તો ચક્યું થઈ ગયું તો મમ્મી ન્યા ગયા હતા એટલે પછી આજે મોડું થઈ ગયું. હું વળી ઉપર કપડાં સુકાવી ગઈ. હા થઈ ગયું છે મોડું. મોઢું હા કઈ વાંધો નહીં ચાલ્યા રાખે. હા એ તો ચાલે રાખે કાંઈ પણ એમાં તો શું પ્રોબ્લેમ છે. એટલે એમ તું વળી નાખું તો મમ્મીને દીવાબત્તી બાકી તો મમ્મીને દીવાબત્તી કરી લે એમ. હા એ ભાઈ ગયો છે શોપ પર હવે. ગયા છે શોપ પર. એવું જ છે રિયાબેન. હા હા એવું છે. પેકિંગ તો થઈ જ ગયું છે ને હવે તો. હા પેકિંગ તો થઈ ગયું છે ઓલમોસ્ટ. હવે થોડા કંઈક કપડાં રાખવાના બાકી હશે બાકી તો થઈ ગયું. કપડાં તો એન્ડ ટાઈમ સુધી બાકી જ હોય મારે હર વાર. બાકી છે. એન્ડ મને થઈ ગઈ છે શરદી આવા થઈ ગયો કેક છે. ખાઈ ખાઈને. હા કેક ને થમ્સ અપ ને સિંગ રિયાબેન. હા મેળ્યું આપણને. છેલ્લે સુધી લડી જ લીધું નહીં. ગમે એટલું થાય તોય થમ્સ અપ થી મૂકવાનું જ નહીં. થમ્સ અપ તો મારે મૂકવાનું છે તમારે. ભાઈ બે એક હારે નહીં એક હારે બે પીવાની. એકવાર થોડીક પહેલા નાસ્તો કર્યા પહેલા પછી નાસ્તો કરી પછી નહીં એકવાર પેલા અડધી પીવાની પછી આખી પીવાની. કોઈ નહીં તો ચલો તમે આ કરી નાખો હું થોડુંક આ બધું વોશ કરી નાખું. હા અત્યારે તો મેં વાળી દઉં તો તમારું વોશ થઈ જાય. હા પછી કરીએ કન્ટિન્યુ. અમે લોકો આવ્યા હતા શોપ પર એન્ડ અમારા ફ્રેન્ડ પણ છે ને સબસ્ક્રાઈબર પણ છે એ અત્યારે આવ્યા હતા શોપ પર. તો કેવું લાગ્યું તમને ટેસ્ટ ને એવું? બહુ જ મસ્ત લાગ્યું અમને અને એકદમ ટેસ્ટ પણ મસ્ત છે. હા અને અમે લોકો અહીંયા વારંવાર આવીએ છીએ, અમને બહુ મજા આવે છે. હજુ થોડીક વાર પહેલા જ અમે મારી ફ્રેન્ડનો બર્થડે ઉજવવા માટે આવ્યા હતા. હા હા ત્યારે પણ અમે બહુ એન્જોય કર્યું, બહુ મજા આવી. થેન્ક યુ સો મચ અમને સપોર્ટ કરવા માટે. એ રીતે સપોર્ટ કરતા રહેજો એન્ડ ખુશી થઈ તમને મળીને. આ પણ છે આ પણ મારી સાથે જ સ્ટડી કરતી જયમીની. ઘણા ટાઈમ પછી મળ્યા તો કોઈ નહીં ચલો ફરી વાર મળતા રહીશું આવી રીતના. બાય 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 બાય. સો ગાઈસ તો અત્યારે વાગ્યા છે બપોરના 1 અને હું આવ્યો છું ઘરે જમવા માટે કેમ કે આજે જઈ રહી છે રિયા ફાઇનલી અહેમદાબાદ આવી હતી મને ઓનલી સરપ્રાઈઝ દેવા માટે. બર્થડે વિશ કરવા માટે આવી હતી તો મમ્મીએ ભાઈ બહેન માટે જમવાનું કરી દીધું છે રેડી. અને 1:30 વાગ્યાની ને બસ છે ને વાગી ગયો છે 1. હવે અમારી પાસે ફક્ત ને ફક્ત અડધી કલાક છે. અડધી કલાકની અંદર બેન રેડી પણ થઈ ગઈ છે. એને જમાડી દે અને પછી જઈશું બેનને બસ સ્ટોપ પર મૂકવા. તો ચાલો મમ્મીએ શું બનાવ્યું છે પૂછીએ એનું કાંઈ ફેવરિટ બનાવ્યું છે કે? હાય મમ્મી શું બનાવ્યું છે આજ મમ્મી? જો કડકડિયો ભીંડો રિયાને બહુ ભાવે એટલે પછી સક્કરિયાનું શાક એ કહેતી હતી આપણે ફોનમાં તમે સક્કરિયાનું શાક કેવું કર્યું એ બનાવજો એટલે થોડુંક એને સક્કરિયાનું બનાવી દીધું અને દાળ ભાત અને રોટલી અને પાપડ દીધા અને એને મરચા ફેવરિટ છે. હા એને મરચા બનાવી દીધા કાલે રાત્રે. એટલે એને લઈ જવા હાટું એમ? થોડાક એને લઈ આવી દીધા ડબ્બામાં ભરી દીધા લઈ જશે અને થોડાક અહીંયા ખાશે કારણ કે એને કડક મરચા હોય ત્યાં સુધી ભાવે પછી પોચા થઈ જાય એટલે હે તને કડક મરચાં જ ભાવે રિયા? તાર ફ્રીજમાં મૂકી દેવા. પછી નહીં ફ્રીજ માં મૂકીને તોય આમ પોચા થઈ જાય પછી નો ભાવે. તો ફ્રીજરમાં મૂકી દેવા જમી જાય હા એ છે. પછી કડક થાય દાંત પડે પણ મરચાં ન તૂટે. હા હા છાશ આપું તો ફાઇનલી તારે જવું જ છે રિયા? ફાઇનલી જવું પડશે. જવું તો નથી જવું નથી પણ જવું. રોકાઈ જાને આવી છો તો. આપણે એમ થાય મોકલવી તો નથી પણ હવે એનો રજા પડે બહુ ઈ નો પોસાય એટલે પછી હોસ્પિટલમાંથી સાહેબે એમ કહે છે કે તમારે બેન બહુ રજા પાડોમાં તમારી પ્રેક્ટિસ પૂરી કરો. કોઈ નહીં ચાલે પણ એમ તો સારા છે એનો સ્ટાફ સારો છે એટલે કંઈ કહેતા નથી એમ તો. હલાવે કા જીની છે ને કંઈક નું કંઈક ગોળી પાય નહીં આવે કા બધાય કે નાની લાગે યાર એટલે એમ કે આ કોઈને લાગે નહીં કે આ રિયા શું કે તને ત્યાં ને આમ નો લાગે કોઈ હું બધાથી નાની હું જ છું એટલે બધી એમ હાઈટમાં અને એજમાં ને બધામાં હું નાની છું બધા મારાથી મોટા છે એટલે બધા એમ કે બેબી હા નાની બેબી એમ કે નાની બેબી યાદ છે એમ કે. એમની તને ક્યારે અનુભવ થયો કે અચ્છા ડોક્ટર છે કે એટલે ટૂંકમાં કોઈ તને એવું એમ કીધું કે હે તમે કોઈ પાસે તું બ્લડ લેવા જા કોઈની લેબોરેટરીમાં બાયોપ્સીમાં કેમ જાત ક્યારે અનુભવ થયો કે ના મેડમ એવું એપ્રોન પહેર્યું હોય ને એટલે આમ કોઈ ન લાગે કે આવડી આમથી કઈ એવું કરશે બટ એપ્રોન પહેર્યું હોય ને એટલે એમ થાય કે ના ના
મેમ છે કે સ્ટાફ બા છે એવી રીતના બાકી એમ કોઈ લાગે નહીં જોઈને કે આવડી એમથી છોકરીને આવું આવડતું હશે એમ હે ક્યારે અનુભવ નથી થયો રિયા? ના એપ્રોન પહેરું કે વાંધો આવે એપ્રોન નો પહેર્યું હોય ને તો કદાચ એવું થાય કે ઓળખે નહીં એમ બાકી તો નો વાંધો આપણે તો આવડી નાની છોકરી આવી હોય તો આપણું લોહી લેવા કે રિપોર્ટ કરવા તો આપણે જ પેલા એમ કહીએ કે આવડી એવી છોકરીને હું લોહી લેતા આવડતું હોય કંઈક ઊંધું જતું કરશે તો આપણે તો પેલા બીક લાગે. સાચી વાત છે. કાંઈ નહીં. નાની પણ હોશિયાર છે. કાંઈ નહીં રિયા, તું તારે એવું લાગે તો આપણે બધા વ્યુઅર્સને બતાવજે તારી હોસ્પિટલ કેવી છે, તું જ્યાં છો ત્યાં હોસ્પિટલ, તારે લેબ, પછી તારો સ્ટડી રૂમ, તારું રહેવા માટેનું ફ્લેટ, શું ત્યાં કરે છે એવું કંઈક બતાવજે તો ખરા. કોઈને બતાવીશ પાક્કું હા હા લોગ આપણે સ્પેશિયલ એનો જ રાખશું એમ પાક્કું. પાક્કું પાક્કું તો બસ એવું કંઈક કરશું. પછી ત્યાં તું મતલબ લોહી લેતી હોય કંઈક ટેસ્ટિંગ કરતી હોય તો એવું પણ બની શકે તો એડ કરજે. પાક્કું પાક્કું કરશું. હા બસ તો ખબર પડે ને કે વ્યુઅર્સને કે રિયા શું કરે શું નહીં, કેવી હોસ્પિટલ છે શું છે એમ બધું. તો તું ફટાફટ જમવા માંડ, ટાઈમ થઈ ગયો છે. હજી મારે થોડાક પેક કરવાનું બાકી છે જમવાનું છે હા તો કરી દે બેન સ્ટાર્ટ જમવાનું. અને એ બનાવે છે કશિશ ગરમા ગરમ રોટલી. હાય કશિશ ગરમા ગરમ રોટલી, ગરમા ગરમ રોટલી, ફૂલેલા દડા જેવી રોટલી. હા તો ફાઇનલી રિયાબેન જોઈ રહ્યા છે હોસ્પિટલ. તો તને શું કેવું લાગે છે? નથી સારું લાગતું, જીતની જાય છે પણ હવે એને જવું પડશે, આપણે નાય નહીં પડે. હા હા કેમ એમ? તો તને જવા દેવું કેમ ગમે છે? નો ગમે પણ ચિંતનને ભણવાનું હોય એટલે જવા દેવું પડે, એમાં એનું કહેવાય કાંઈ. એવું હોય હા એવું હોય. તો ભી નથી કરાય એવું એને? ના ના ભી ન કરાય, પછી રજા હોય ને ત્યારે ભી કરાય, જવાથી ભી કરાય? અત્યારે ભી ન કરાય ખોટી. હા હા બસ થોડુંક ટાઈમ છે હવે. ઈ હા પછી અહીંયા જ આવશે. અહીંયા બી આવશે? હા પછી તો આવશે ને અહીંયા. થઈ ગયું નક્કી તારે ના રે? હજી તો મારે માસ્ટર પૂરું થાય એટલે પછી પીએચડી કરવું છે. જીતી કે મારે ભણવું જ છે કે હજી અમારે નથી. માસ્ટર થાય એટલે પીએચડીમાં સુપર માસ્ટર, પછી એની પછી કઈ આવે ઘણું બધું ભણવામાં તો જેટલું ભણવું હોય એટલું ભણવાનું એમ? આપણું પૂરું થાય બીજાનું ભણવાનું બીજાનું શું ભણીને ખાવાનું ગમે એટલે નોલેજ મળવું જોઈએ એવું થોડું એમ? તો ઓલી યુપીએસસી શું કંઈક પરીક્ષા કે એ પરીક્ષા દી દેવાય. જીપીએસસી યુપીએસસીમાં પોલીસ બની જવાનું. એને એએસઆઈ આવે ને, પીએસઆઈ એને એલા બાબા પીએસઆઈ નહીં એએસઆઈ આવે ને, આઈએસઆઈ ને એવું કંઈક આવે. બહુ બધું આવે. શું આમાં તું કંઈક આગળ ભણી હોત ને બીજાનું તો તને ખબર પડે. તું તારું ભણવામાં ધ્યાન રાખ્યું ને એટલે કાંઈ ન છું. કાંઈ નહીં તો હવે હું છે ને પાછું ભણાય બસ. હા પેલા બીજા વાળાનું ભણ. હા હા બરોબર ને? બરોબર. તો તને કાંઈક ખબર પડી જાય આમાં. સાચી વાત છે. હા. પેલા બીજાનું ભણાય. તો ફાઇનલી કશિશના ઘરેથી એના મમ્મીનો ફોન આવી ગયો છે. હા વિડીયો કોલ આવ્યો છે એટલે કશિશ એના જોડે પણ થોડીક વાતચીત કરશે. ત્યાં રિયાબેન જમી લે. રિયાબેન સકરિયાનું શાક ભાવ્યું ને તને? તો બટેટા જેવું જ લાગે, સરસ મમ્મી. હે ને? હવે તું બનાવજે અહીંયા. વાંધો નહીં. તો ચાલો હવે રિયાબેન જમી લે, હું જમી લઈને પછી જઈએ આપણે મૂકવા અને પછી કરીએ કન્ટિન્યુ. ગાઈસ ફાઇનલી અમે લોકો આવી ગયા છે. હું ભાઈ ને ભાભી અમે બસ સ્ટોપ પર એન્ડ ફાઇનલ હવે બસ આવી ગઈ છે હવે નહીં ભાઈ? હા બસ પણ હજી આવી જ છે. હજી જસ્ટ આવી જ અમને છે એમ હતું કે બસ. બસ આવી ગઈ છે, વહી ગઈ છે, આવી Late ગઈ થઈ છે, વહી ગઈ જશે. છે, પણ બસ પણ હજી આવી જ છે. તો રિયાબેન ફાઇનલી જાય જાય છે. છે સો ધ્યાન રાખજો રિયાબેન. જમી લેવાનું ટાઈમ ટુ ટાઈમ. કાંઈ ઉપાધિ કરવાની નહીં, હા. ઘરની કંઈ ટેન્શન લેવાનું નહીં, જલસા જ કરવાના, બીજું કંઈ કરવાનું નહીં. અને બ્લોગ પણ લેતો રહેવાનો છે. લેતો રે તમારે એને બધું મોકલવાનું છે હજી. ના ના પાકું ત્યાં જઈને તો જો આ ગાંધીધરનું બસ સ્ટેન્ડ હતું બતાવી દઈએ. જો આ ગાંધીધરનું બસ સ્ટેન્ડ છે આ. બસ સ્ટેન્ડ છે. તો બસ જો ઊભી આ વ્હાઈટ કલરની બસ છે. હા પાછળ વાળી થઈ રહી છે. હા તો આ ફાઇનલી જાય છે રિયાબેન. તો બસ આવી ગઈ તો બેસી જાય. હા તો કે રિઝર્વેશન છે એટલે કાંઈ ઉપાધિ તો છે નહીં. બરોબર ને ટીચર? હા તો ચાલો ફાઇનલી રિયાબેન બેસી જાય પછી કરશું આગળ કન્ટિન્યુ. તો ફાઇનલી રિયાબેન બસ તો ફાઇનલી રિયાબેન બસમાં બેસી ગયા છે અને જઈ રહ્યા છે ટાટા. તો પાછા કન્ટિન્યુ કરશું હો. તો ટિકિટ માસ્ટર પણ આવી ગયા છે, ટિકિટ બુકિંગ ચેક કરે છે. ચલો તો જઈએ અમે પણ ઘરે અને કરીએ પછી કન્ટિન્યુ. બાય. સો ગાઈસ તો અત્યારે હું તો દુકાને અને અત્યારે દુકાનેથી હું જાઉં છું થોડોક દુકાન માટે માલ સામાન લેવા માટે. તો ચાલો હું જાઉં છું અને પછી કરીએ આપણે પાછા કન્ટિન્યુ. શું લેવા જાઉં છું એ પણ તમને બતાવીશ.
સો ગાઈસ જો ચિંતન આવી ગયા છે એ કંઈક માલ લેવા ગયા હતા બાલાજીનો એની મારી માટે કેટલી બધી વેફર્સ લાવ્યા છે અને કંઈક ઘણો બધો ભાગ લાવ્યા છે અને હારવાળા કારીગરનું કંઈક કામ કરે છે. ચિંતન આ બધું શું કરો છો તમે? આ કારીગર જ છે, એ જ નક્કી થઈ ગયું. હા ઈ તો છે જ તે આપણે કારીગર જ છીએ. આ સ્ટેન્ડ કહેવાય. આમાં છે ને આમ આ નિહાણી આમ પકડીને ઊંધું આમ દાદરા ચડવાના તો હું ચડી શકું ને? નહીં તું ન ચડી. લે કેમ એમ ભાઈ? તારા હાટું કોથળો બધી વેફર લાવ્યો છે. ઓહો હો ચિંતન આમાંથી તો હવે મારી કેટલી હારી આમાંથી મને ચીક આવી. જોઈએ ને હા 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 લે કોથળો ખાલી કોથળો મારો વેફર કોની? વેફર બધી મારી. હમણાં મારે ને મમ્મીને ખાવાની જ છે વેફર. તમે જો વેફર ને થમ્સઅપ, આમાં થમ્સઅપ છે અમારી ને આમાં વેફર. પછી ગળામાં આ છીકો એટલે જ આવે છે. મને શરદી થાવ તમારો અવાજ એવો થઈ ગયો છે. હવે થમ્સ આ મમ્મી જો અહીંયા બેઠા છે. હા થમ્સઅપ ને બેજી કેક ખાઈ ખાઈને જ ગળો આવી ગયો છે. કોને મારે કોઈને નહીં, મારે તો દવાખાને જ નથી જવું. ચિંતન નો ખવાય હો માં નો ખવાય. હા માં નથી ખાવું. આ મારાથી થશે. થશે તમારાથી શું ન થાય? તમે કારીગર તો છો જ. ચિંતન દુકાનવાળાને બોલાવવા જોશે. મમ્મી આવે હેલ્પ કરાવવા તમને? હજી હું તો ને ચિંતન ત્યાં પપ્પાનો ફોન આવ્યો કે તમે ખાઈ દુકાને આવો હોય કે આપણો કારીગર આવ્યો છે એની પાસે ગાંઠિયા બનાવવાના છે કા? ત્યાં વડે ઊભા થઈને દુકાન આવે. તમે જ માલ લેવા ગયા હતા? તમે જસ્ટ આવ્યા છો. પછી ઉપર 4 દાબેલી બનાવવાની હતી, 2 વડાપાવ હતા. પછી પપ્પા ગયા અને મેં બનાવ્યું બધું પછી. એમ હા બોલો. એવું જ છે ચિંતન. આવું તો ચાલ્યા રાખે. હજુ જસ્ટ લાંબા થયા જ તા હો કા મમ્મી? સુવાય નહીં પછી. ચિંતન હા એમ વાહ વાહ સરસ. લ્યો બાને કઈ હવે પેંડા આપો. હા બાપા પાલટી માંગી. હા તો કાંઈ નહીં તો બાને આપણે ફોન કરી કેવો પાર્ટી આપો, પેંડા આપો કા ચિંતન? બધાય પણ હમણાં નવું નવું લે છે. જો મારા બર્થડે પહેલા કમમાં એટલે ટૂંકમાં મારા સસરાએ હા કમલેશભાઈ કયો ને એમ. હા કયો ને. હા 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 મકાન લીધું. હા અને ઈ મકાન એટલે આપણને ખાલી એમ કીધું કે મકાન લીધું. એટલે મેં કીધું સારું સારું આમ ફોટાને મોકલજો. એ કીધું બસ અમે અમારી પ્રમાણનું લીધું છે. જોયું પછી એમ થાય ઓહો મકાન મસ્ત છે. ખતરનાક મકાન. મસ્ત આમ રો હાઉસ ટાઈપ. લેવાના જ છે ને જવાનું જ છે. વાસ્તુ લઈને એટલે ટિકિટ એને કઈ વાસ્તુ હા, હા. દીકરીને છે ને ટિકિટ એ તમારે બુકિંગ પ્લેનમાં આવવા જવાની ટિકિટ મને નથી. હું બસમાં જાઉં તો મને ઉલટી જેવું. હા હા ના 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 ચક્કર ચડે. હા ના ના હા 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 સાચી વાત છે. આ પ્લેનની ટિકિટ કરી દે ને મારા હા, સસરા હા. તો કઈ બહુ સારા છે. કરી જ દેશે આપણે. હા, હા. ખબર પડે ને કે ચિંતન કુમાર આવવાના છે ટિકિટ કરાવી દે. હા હા એ તો નહીં ના પડે. તમે તારે કરાવી દેશો. એ એમ કહેતા હતા કે તને હું તને લેવા આવીશ. નીકળા તું કહેતી તું કે ખાલી કહેજે તને લેવા હોત ના હોય. ને હા એમ કહેતા હતા ને. ખાલી એને કે તમે ઈ ભલે ને એરપોર્ટે લેવા આવે તો આપણે ક્યાં ના છે. હા 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 પણ ઈ હા ખાલી હા ઓલા પણ ટિકિટ લખાઈ દે ને હા હા તો હાલે. કાંઈ વાંધો નહીં. તેમ કેવું બીજું હું ને. નહીં મારા સાસુ છે ને એ પાછા સારા છે એટલે ઈ તરત એમ કે ચિંતન કુમાર આવવાના છે તમે ટિકિટ અત્યારથી જ લખાઈ દો. કાંઈ વાંધો નહીં. તે તો વાસ્તુ આપણે નહીં તેદીની વાત તેદી પણ હા ઈ છે. ટિકિટ લખાઈ લે ને એટલે તમારે ચિંતા પછી નહીં. ક્યારે મળે નો મળે. હા ના ના સાચી વાત છે. અત્યારે season નહીં ને પછી લખાઈ દો. હા સાચી વાત છે. ના ના કાંઈ વાંધો નહીં. આજે જ તમને ફોન કરીને કહીશ. હા હા 5 ની કરાવશું. હા બોલાવી જ લેવું. એને અમદાવાદથી કરજો ને આ નાના આમ તો બધાને અમદાવાદથી કરી નાખજો. અમદાવાદથી બધા હારે વહી આવશે. હા હા કાંઈ વાંધો નહીં. હો બરોબર ને હા હમણાં ફોન કરું જ છું ઘડીકમાં. ઘડીક રહીને. ઓકે કરી દે ફોન એટલે અમારે ઉપાધિ નહીં. નહીં. હા ખાલી અમારે પછી જવાનું છે ને ઈ કપડાની તૈયારી. ઈ તો કપડા હાલ ને ઈ તો ત્યાંથી જો કે આપે કાં જમાઈને. લે આજો મમ્મી આજો ત્યાં આજો આને બરબાદ જ કરવું જોઈએ મમ્મી. જમાઈને શું શું આપે? બધું આપે તમાઈને તો. ના ના આપે હો. હા હા બધું આપે એમ તો કહું છું. હા હા આપે એમ કહું છું. હા એને હરખ નો હોય. હા હા કેટલા લાખો રૂપિયાનું મકાન છે. હા હા લિમિટ હા હા સાચી વાત છે. હા 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 આપશે આપશે. કાં ચિંતન? જમાઈ કરતા વિશેષ એનો દીકરો છે. હા હા દીકરાને વધારે. લઈ જવો પડે. હા 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 કાંઈ વાંધો નહીં ટીશું. હા, હા. મારાથી ફીટ નથી થતું હોય. આને આપણે રહેવા દઈએ. હા આના માટે મોટો એન્જિનિયર બોલાવવો પડશે. ઓકે કાંઈ નહીં સારું ચાલો. જોશું મહેનત કરશું. થાય તો હા, ભલે, ઓકે. બાકી કાંઈ નહીં. હા બરોબર. આમાં ખોટો ટાઈમ પાસ ન કરાય. હા કાંઈ નહીં સારું જ તો આપણે. આપણે માલ ને ટેવો છે બધું જોઈ લેવાય. હા પ્રોડક્ટ આવી છે એમ.
હા ખવાય એવી હોય તો આપણે એકાદ બે પડીકા તોડીને ખાઈએ લેવાય. હા હા સાચી વાત છે. હાલો આપણે આપણું કામ કરીએ ને પછી પાછા કરીએ કન્ટિન્યુ. ઓકે ઢગલો કરી દેવાનો હો. હા શો કરે ઢગલો આ ભૂકો થઈ જવાનો છે. બહુ પછી ઢગલો ન કરે, ધીમે ધીમે કરો. ઓહો મદારીનો ઠેલો ઊંચો થઈ ગયો. એ આ હા 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 એટલું બધું લઈ આવ્યા ચિંતન. હાય. ઓહો કર્યો ઢગલો બાકી આમ જોતા. વાહ એવડો કોબો છે જો. સાચી વાત છે. હા લાવતા પગ બતાવો તો. સાચી વાત જોઈ છે. લે, શેનો વારો છે? હા હા તમારે જેવડો જ છે ભાઈ. સુપરમેન. હાલો હાલો આપણે કામ કરીએ. હા પછી કરી કન્ટિન્યુ. સો ગાઈસ તો હું અને પપ્પા એન્ડ બનાવવાવાળા ભાઈ એક અમારા કારીગર આવ્યા હતા, એ આવ્યા હતા પાછા બનાવવા. આજ પાછા લીસા લાડુ બનાવવાના હતા, ઓર્ડર હતો એટલા માટે. તો બહુ લેટ થઈ ગયું છે અને થોડોક ટાઈમ પણ પૂરો થઈ ગયો છે. તો આ વિડીયોમાં અહીંયા જ પૂરો કરીએ છીએ. અમારા બ્લોગને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને જરૂરથી કોમેન્ટ કરજો. તો કાલે મળીએ નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, ટેક કેર.